રાજુલામાં ઓપરેશન સિંદૂરના જવાનોના શૌર્ય અને પરાક્રમને બિરદાવવા ભાજપ પરિવાર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય હીરા સોલંકી, સંતો મહંતો, વેપારીઓ, ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈ દેશભક્તિના ગીતોની ગૂંજ વચ્ચે હાથમાં તિરંગા લઈ માતૃભૂમિ પ્રત્યેની ભાવના વ્યક્ત કરી હતી। આંબેડકર સર્કલથી શરૂ થયેલી તિરંગા યાત્રા હવેલી ચોકમાં સમાપ્ત થઈ હતી। राष्ट्रीय नेताओं ने जाहिर जनता द्वारा शूरवीरों बहादुरी नमन करवामां आव्या हता। यशस्वी वडाप्रधान नरेंद्रभाई मोदीजी द्वारा અને આ દેશના એરફોર્સ અને આપણા જવાનોને એક સલામી આપવા માટેનો આજનો આ કાર્યક્રમ ઓપરેશન સિંદૂર જે કરવામાં આવ્યો એને સલામી આપવા માટેનો આજનો આ કાર્યક્રમ પહેલગામમાં આપણા દેશના કેટલાય નિર્દોષ નાગરિકોની જે નિર્મમ હત્યા કરી હતી અને એનો જવાબ યશસ્વી વડાપ્રધાન અને આપણા દેશના જવાનોએ જે આપ્યા છે, જવાનોને સેલ્યુટ કરવા માટેનો આજનો આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છું। ખૂબ ટૂંકા સમયમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો સાથે મળીને એક એક નાગરિક આ દેશનો જાગૃત થઈને આ દેશના જવાનોને સેલ્યુટ કરવા માટે અને એને નમન કરવા માટે આજે આ કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા છે। ત્યારે હું આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે એમનો ખૂબ આભાર માનું છું અને હંમેશા માટે આપણા દેશ માટે જાગૃત રહે એ માટેનું આહવાન કરું છું। સાધુ સંતો આમાં ઉપસ્થિત રહ્યા, પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, 18 વર્ણના લોકો તિરંગા યાત્રામાં જોડાયા। 18 વર્ણના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું।